શરીર પાછું નહીં મળે. બહુ રાડું પડી છે, બહુ સેન્સાઓ છે ને, અને મનુષ્ય જન્મ અને મનુષ્ય શરીરની કિંમત બહુ બતાવી છે. મારી પાસે જ જવું પાણી પીવું છે. પાણી દે તો દીકરા, બોટલ દઈ દે. છાશ પીવી તારે? પાણી બોટલ દઈ દે. હા બસ એ બોટલ દઈ દે. ઠંડુ નહીં હોય, ગોળાનું આપણે ગોળા નાનો લોટો હમણાં મૂક્યું, ઠંડુ નથી. મહાપુરુષો એ છે ને, મહાપુરુષો. તાર પીવું છે ને, ગોરાનું પીવું છે? એ ગોરામાંથી દેતો દીકરા. કીર્તિભાઈ ગોરામાંથી લોટો બનતો. જે આત્મા તત્વ છે અથવા જીવ છે એ કોઈ દી મળતો નથી. દરેકની અંદર એક આત્મા તત્વ છે, એક જીવ તત્વ છે, એક ચૈતન્ય તત્વ છે, અથવા ગમે એ રીતે લો. તમે મળતા નથી એવું સાબિત કઈ રીતે થાય? તમે મળતા નથી એવું સાબિત કઈ રીતે થાય? તમે મળતા નથી સાબિત કેમ કરવું? તમે કાયમ છો એ સાબિત કરવાની કાંઈક તો હોય ને, એની કાંઈક ફોર્મ્યુલા અથવા એની કાંઈક પ્રમાણ હોય ને. ભાર્ગવ મળતો નથી એની સાબિતી હું એ પહેલા હતો એટલે અત્યારે છે. હા હોય જ ને, કેમ ન હોય? કારણ આજે મારી પાસે આવ્યા હતા એક મહાપુરુષ, એનું નામ શું તમારા ભાઈ? સૂચકભાઈ. એ કે રમણ મહર્ષિનું જે વાતાવરણ છે કે અત્યારે તમે એની સમાધિ ઉપર જાઓ એટલે તમને એની વાતાવરણની અનુભૂતિ ચોક્કસ થાય. હજી એની હાજરી બતાવે છે. સંસારની ભૌતિક પદાર્થને કિંમત ન આપવી. સંસારની ભૌતિક પદાર્થ, આ દાખલા તરીકે સંસારમાં તમે કંઈક કામ ધંધો કરતા હો, પછી સંસારમાં તમારા ઘરવાળા હોય, સંસારમાં તમારા બાળકો હોય, સંસારમાં તમારું મકાન હોય, સંસારમાં તમારી મોટર હોય, સંસારમાં તમારી બેંક બેલેન્સ હોય, એ બધું તમે છો તો કે તમે નથી તોય? તમે છો તો ઘરવાળીને, તમે છો તો બાળકોને, તમે છો તો સંસારની ગાડીને. આ બધી તમે છો પછી કે તમે હતા પહેલા? દાખલા તરીકે મા બાપના કાંઈક પૈસે એવા પુણ્ય તમારા કર્મ હોય કદાચ તમને મળ્યું હોય, પણ તમે તો સત્ય થયા ને. તમે છો તો આખો સંસારને. તમે ન હો તો બાળકો હોય તમારા, તમે ન હો તો તમારી ઘરવાળી હોય, તમે ન હો તો તમારી મોટર હોય. તો કિંમતી ચીજ કોણ થયું? તું પોતે. હવે આપણી કિંમત વધારે છે કે સંસારની કિંમત વધારે છે? આપણે જોઈ લેવું. આપણને આપણી અંદર આપણા જીવનમાં આપણને કઈ વસ્તુનું મહત્વ છે? સંસારના ભોગનું મહત્વ છે, મોટર ગાડીનું મહત્વ છે, બેંક બેલેન્સનું મહત્વ છે, સોના ચાંદીનું મહત્વ છે, અગાવાળાનું મહત્વ આપણા કરતાં વધી જાય છે. આખું વિશ્વ, આખું બ્રહ્માંડ રહ્યું ને. એક મહાપુરુષ મારી પાસે બોલ્યા હતા, મને કે આખા વિશ્વનો નાથ, પેલા આખા વિશ્વનો નાથ છે એવો વિશ્વાસ આવે? કોક આ બ્રહ્માંડનો કોક સંચાલક હશે, કોક તો હશે ને. એમ કાંઈ આ બ્રહ્માંડ નો હાલે. જ્યારે પરમાત્મા અને પ્રકૃતિની વિરુદ્ધ માણસ કામ કરે છે, આખું બ્રહ્માંડ ને એની રચનામાં એક પરમાત્મા, પરમ પુરુષ પરમાત્મા, રૂપ રંગ નથી, અને પ્રકૃતિ, આ બેનું આખું બ્રહ્માંડની રચના છે. હવે એની વિરુદ્ધ માણસ કૃત્ય કરે છે ને, એટલે આ સંસારની વ્યવસ્થા, આ સંસારનું જે સંચાલન છે ને, એની રચનાથી વિરુદ્ધ કામ કરે છે. દાખલા તરીકે યુદ્ધ કરે છે, એકબીજા રાગદ્વેષ કરે છે, વધારે પડતું જે કાંઈ હોય. આટલો બધો તાપ પડે છે, 48 ડિગ્રી 46 ડિગ્રી, એનું કારણ શું? પરમાત્માની સત્તા વિરુદ્ધ કામ કરે છે, પ્રકૃતિ વિરુદ્ધ કામ કરે છે.
આજે એક ભાઈ બોલ્યા હતા કે બાપુ ઝાડ છે ને, ઝાડ બળી જાય ને એટલી ગરમી પડે છે, આવી ગરમી પડતી નહીં. આખી રચના છે ને એની છે, આખું વિશ્વ. પણ માણસ પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરી અને સદુપયોગ કરવાની બદલે એનો દુરુપયોગ કરે છે. આ બુદ્ધિ છે, મને સારી બુદ્ધિ આવે ને ખરાબ બુદ્ધિ આવે કે નહીં? દરેકને બુદ્ધિ તો બે આવે ને. મને સારા વિચારે આવે ને ખરાબ વિચારે આવે. હવે સારા વિચારનો મારે સંગ કરવો કે ખરાબ વિચારનો સંગ કરવો એ કોઈના ઉપર ડિપેન્ડ કરે? પોતાના. કારણ કે આપણને મનુષ્ય દેહ સંપૂર્ણ સ્વતંત્ર આપ્યો છે. મારે કેવા વિચાર કરવા એ મારા ઉપર ડિપેન્ડ કરે. હું કોઈ ખરાબ વિચાર કરું તો કોઈ મને કૃષ્ણ કે આ બરોબર નહીં, પણ એ તો મારા ઉપર ડિપેન્ડ કરે ને મારે કેવા વિચાર કરવા. કારણ કે આપણને મનુષ્ય દેહ સ્વતંત્રતા આપી છે. સ્વતંત્ર આ એક પરમાત્માએ ખોખું એવું બનાવ્યું છે, એની અંદર આપણને સંપૂર્ણ સ્વતંત્રતા આપી. તારે તારા જીવનનો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં કર, તું સ્વતંત્ર છે. તારે ગોવા જવું હોય તો છૂટ, તારે ગુરુના દ્વારમાં જવું હોય તો છૂટ, તારે સંસારમાં રહેવું હોય તો છૂટ, તારે તારા આત્માના કલ્યાણમાં રહેવું હોય તો છૂટ, સંસારમાં રહીને આત્માનું કલ્યાણ કરવું હોય તો છૂટ. તને જે રીતે જીવવું હોય ને એમાં સંપૂર્ણ સ્વતંત્રતા, મનુષ્ય દેહને સંપૂર્ણ સ્વતંત્રતા છે. હવે સંપૂર્ણ સ્વતંત્રતાનો આપણે ઉપયોગ કેમ કરીશું? આપણને આ બ્રહ્માંડનો જે માલિક છે એને આપણને આ સ્થિતિ આપી, એનો આપણે કઈ રીતે જીવનનો ઉપયોગ કરીશું. સંસારનું ખંડન નથી, પણ આપણા જીવનમાં આપણી પાસે આપણા હાથમાં બાજી, આપણા શ્વાસ છે ત્યાં સુધી જ છે, પછી આપણા હાથમાં કાંઈ નથી. શું કામ નથી? કારણ કે અત્યારે આપણને પ્રગટ છે, આપણે આને માણીએ છીએ. મને ઓલા સૂચકભાઈ આવ્યા ને, મને સૂચકભાઈ મેં એક વાત કરું, હું અહીં ઉપર બેઠો હતો, એ રમણ મહર્ષિના આશ્રમમાં જે આવ્યા છે એ કરવા મને કે બાપુ ત્યાં જાય ને તો કરી જાય. એ આત્મા છે ને એટલો બધો સારો આત્મા હતો, હું તો બહાર નીકળ્યો, મને તો ઓળખતા નહોતું, મને કંઈ ખબર ન હોય. મને જય ભગવાન જય ભગવાન છે વ્યવસ્થિત સારા માણસ જય ભગવાન. મને કે અરુણભાઈ મેં કીધું જાગે છે જાઓ. જ્યાં એવા તો કૃષ્ણની દોસ્તા, કૃષ્ણના પપ્પાને ઓળખે, બાને ઓળખે, જ્યોતિબેનને ઓળખે. એટલે અને કૃષ્ણએ કીધું આત્મા પવિત્ર છે. મારા કૃષ્ણએ કીધું ને અને મને વિશ્વાસ હોય. મારો ગુરુ મને કહે ને કે આ માણસ રાઈટ છે, મને એમાં વિશ્વાસ તો હોવો જોઈએ ને. મારો ગુરુ મને એમ કહે છે કે આ માણસ રાઈટ છે, તો મને એમાં વિશ્વાસ ન હોય. એટલે હું નીચે બેસી ગયો, આ ગાડી ઉપર કાના આવશે નો ભાગે બાપ યાદી કરી એક વાર તો કહી દા બાપા. સંસારના વાતાવરણથી તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે કાંઈક છે એ મળતું નથી. જ્યાં સુધી પોતાની અંદર પરમાત્માની પોતાની અંદર બિરાજે છે એ આત્માની કિંમત નહીં થાય ને ત્યાં સુધી તમે તમારા કલ્યાણ તરફ ઉપર ઉઠી નહીં હોય. જ્યાં સુધી તમને ભૌતિક સાધનનું મહત્વ વધી જાય, સંસારના સાધનનું તમારા કરતાં વધુ કિંમત થઈ જાય ને એટલે તમે તમારી કિંમત ઘટાડો છો. તમે સ્વતંત્ર છો યાર. મને તમને કહું, મને અંદરથી એવી લો હોય ને, કેટલી લો હોય તમે કામ ધંધો કરતા હો કંઈક તમે લો હોય ને એમ મને પરમાત્માની લો હોય. લો એટલે કે રોજ આમ 24 કલાક જોઈએ. આ મહાપુરુષો આપણા કોઈ સગાવાલા નથી થતા, કોઈ આપણે શું કામ એને યાદ કરીએ? એની યારે કોઈ લોહીનો સંબંધ નથી. એ લોકો એમ કહેતાય નથી કે મારું નામ લેજો, છતાંય શાંતિ થાય છે, સુખ થાય છે, અથવા યાદ કરવા પડે છે. એવું શું છે એની પાસે? એવી કઈ વસ્તુ છે કાના એની અંદર? એવું શું છે કે આપણે એને યાદ કરીશું અથવા આપણે એનું શરણ લઈશું અથવા ભાવે કભાવે આજે આપણે બેઠા છીએ
સગાવાલા તો ઠીક છે, પણ કાંઈક એવો સતનો નાતો છે, કાંઈક એવું છે એને હિસાબે બેઠા છે. આમાં કોઈ નાત જાતના હિસાબે નથી બેઠા. હું તો એ રીતે નથી બેઠા. આપણને આપણી અંદર ક્યાંક કાંઈક પડ્યું છે, આપણી અંદર ક્યાંક કાંઈક એવું પડ્યું છે જે પરમાત્માના સત્તાને ટચ કરે છે. આ છોટુભાઈ આવ્યા તો મેં તો છોટુભાઈને ફોન નથી કર્યો, અને મેં ફોન નથી કર્યો, તો એ આવ્યા શું કામ? તો લૌકિક તો વ્યવહાર નથી, પૈસાનો મારે એની યારે કાંઈ વ્યવહાર નથી, બીજો કોઈ એવો સંબંધ નથી કે મારે કોઈ એવી લેવડ દેવડ કાંઈ છે નહીં. તો એની અંદર એવું શું પડ્યું હતું? એ આવ્યા તો કે જો એક પરમાત્માની કોઈ સત્તા આવી છે. એ સૂચકભાઈ આવ્યા ને, અને સૂચકભાઈ મેં કીધું તમે કે મેં ભૂપેનભાઈને વાત કરી, એટલે અમારે મળવાનું બીજે હતું, પણ એની સમજણમાં ફેર થયો ને, એટલે કે અમારે બેને મળવાનું કંઈક એવી રીતે થયું. અને મેં કીધું આમાં એની વ્યવસ્થા છે, એટલે દાખલા તરીકે તમારે મેં કીધું અહીં મળવાનું હતું ને મારે ને તમારે ને કૃષ્ણને, એટલે મેં કીધું એક વસ્તુ નાની આપું, દાખલો ઘણી વાર આપું. રાજકોટમાં કોઈ દારૂ પીતો હોય તો એને ભારત અને ભારતમાં ગમે અથવા ગમે એ ગામડામાં દારૂ મળી જાય કે નહીં? આ ગતિ તો આપણે સ્વીકારીને કે રાજકોટમાં કોઈ ભલે એના ખીચામાં પૈસા હોય 20 રૂપિયા જ હોય, પછી ગામડામાં જાય કે શહેરમાં જાય અથવા ગમે ત્યાં જાય તો એને કોથળી મળી જાય કે નહીં? જો અસત્યની તાકાત હોય તો સત્ય તો કાયમ છે, એની કોઈ તાકાત નહીં. નાશવંત વિનાશી જેમાં કોઈ સાર નથી, એની જો આવી તાકાત હોય, અમે જો ધ્યાનમાં આપજો, જો વિનાશી કાના દીકરા મારા બાપ મારા ભગવાન વિનાશીની જો આવી તાકાત હોય, અહીંયા જ બેઠો ક્યાંય નહીં જાય તમે. જો વિનાશીની આવી તાકાત હોય, જે ખરેખર આપણને ખબર છે કે એ યોગ્ય નથી, વિનાશીની જો તાકાત હોય તો અવિનાશી પરમાત્મા જેવું કાંઈ આ દુનિયામાં નહીં હોય, એની કોઈ તાકાત ન હોય, એની કોઈ સત્તા ન હોય, એનું કાંઈ ન હોય. તમે કોઈ વસ્તુને નક્કી કેમ કરશો? ક્યાંક આપણે નક્કી તો કરવું પડશે ને. આજે અનુભૂતિ કેમ કરવી? હું તમને કહું, મને તમને કેમ સમજાવું? મને જે મોજ આવે અંતરની માં, આત્માનું જે સુખ છે ને માં, એમ તો માં એક જ સુખ. હું 36 નહીં, ભૂલ ન કરું. તમે લોકો મને કાંઈ દઈને જાઓ, એવી કાંઈ લેવા દેવાની વ્યવહાર વહીવટની કાંઈ એ કોઈ વિચાર નથી, એની યાર કાંઈ લેવા દેવાય નથી. કદાચ તમે ગમે દઈ જાઓ ને તો મારે કાંઈ ફેર ન પડે, પણ કાંઈ ન દો ને તો મારી સ્થિતિમાં ફેર નહીં પડે, મારી ગતિ એક થઈ ગઈ. અને મેં શું છે ભાઈ, મારી ગતિ પરમાત્મા તરફ થઈ ગઈ, અંદરથી સમજી ગયા આખી વાત. મને તો હું તમને મળી શીખી, મને તમારી બહુ ગમ્યું, કારણ કે અંદરની એની સ્થિતિ અલગ છે. અંતર્ગતિની સ્થિતિ એ આજ મને અંદર વિચાર હું આ લઈ કોને ખબર પડે? એમ તમારી અંદર હું વિચાર આ લઈ તમને ખબર પડે ને? તમારી આપણા અહીંયા જેટલા બેઠા બધાની અંદર શું શું વિચાર આવે છે દરેકને ખબર પડે ને. કદાચ મારી અંદર એવી સ્થિતિ હોય તો મને ખબર પડી જાય. તો રમણ મહર્ષિની જગ્યામાં જાઓ ને એટલે વિચારનો કંટ્રોલ બોર્ડ તમારા વિચારને શાંત કરી સ્થિતિમાં લેવું. તમારી અંદરનો જે આ કંટ્રોલ પાવર, આખા બોડીનો કંટ્રોલ પાવર રહ્યો ને, આખા બોડીનો કંટ્રોલ પાવર, એની ઉપર એની સત્તા હોય. એકાના એ મારા બાપા ભજન નો ભૂલતો પગે લાગી. ભજન એટલે સંતવાણી કરવી કે સત્સંગ કરવો કે કીર્તન કરવા એવું નહીં. તારા આત્માનું કલ્યાણ હોય, મરી જાજે પણ એનો ચૂક. કારણ કે અનંત જન્મ ત્યાંથી જન્મ મરણ તો આયલા જ કરે, એ કંઈ નવીન નથી. તો હું પગે લાગીને કહું, આત્મ કલ્યાણમાં આળસ ન કરો. તમને જેમ હેલું લાગે
હું પગે લાગીને કહું અચ્છા તમે જો દંડવત કરો, પણ જીવન છે ને તમારું સફળ બનાવશે. આને હું હૃદયની વાત કરું, કારણ કે મને એની ફટક કરી. હું 5 દી મહેસાણા ગયો, ભૂપેન્દ્રભાઈને ખબર નહીં, અને હું એક સેકન્ડ કોઈનો નબળો વિચાર નથી કર્યો, અને એક સેકન્ડ એનું કલ્યાણ કેમ થાય એ જ વિચાર કર્યો. આવ બાપ આવ, આવતા રે કાના, અહીંયા અમારા બાપ બે તું નહીં તું નો નડે. આમાં કોઈ નડે એવું જ નથી, એવું નક્કી થાય. એક સેકન્ડ આવજો. ભલે ફોન કરે, ફોન ન કરતી મારી અમને. હમણાં સમય વયો જાય, આપણે છૂટા પડી જાવ, શરીર છૂટી જાય, કાંઈ ખબર નહીં પડે. એવું ન બોલાય. આમાં કેટલી વાર લાગે? કાનિયા 100 વર્ષ એટલે હું એમ તમને એવું લાગે 100 વર્ષ એટલે જાજુ કાંઈ નથી. કાનિયા હમણાં તને એમ થાય ને કે હજી તો આપણે નાનકડા બાળ હતા, ઓલું બબુડિયા હતા આપણે. અટાણે સારું એમ થઈ ગયું જુવાન ને રોવાન ને હમણાં કે જોતરે જોતામાં દિવસો વયા જાય, સમય વયો જાય છે. નોકરી ગોતતા હતા, નોકરી પૂરી થઈ. નોકરી ગોતતા હતા, નોકરી પૂરી થઈ ગઈ, રિટાયર થઈ ગઈ. એટલે જીવનની જે ગતિ, જે સમય છે ને એ સમય વયો જાય. અને આપણી પાસે આપણું જે જીવન છે ને એની અંદર જ આપણે સાર્થક કરી લેવાનું છે. આપણને બેલેન્સ વધારે નહીં મળે. બોલ આત્મકલ્યાણ કેવી રીતે કરવું એમ? ઓકે તું કેડા વિચારે મને એવો વિચાર છે. પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અત્યારે નથી પ્રશ્ન તો અમને સમજાવવા કે નથી તો પૂછે જે કાંઈ પ્રશ્ન આત્મકલ્યાણ કેમ કરવું એ તો છે ને. હાલો તમે કીધું કે આત્મકલ્યાણ કરી લેવાનું એમ, તો પેલા આત્માની તો ખબર હોવી જોઈએ, તો અહીંયા ઉભો રહીએ ને. આજે આને શું કહેવાય? મોબાઈલ. તો મોબાઈલની મને ખબર, તું મને કહેલા મોબાઈલ તો કર મને યાર, તો પછી હું મોબાઈલ હાથમાં લઈને કરું, ભાર્ગવને નંબર લગાડું અને લાગે ને. પણ મોબાઈલની જ ખબર નથી, ઊભો ક્યાં રહે? એને ખબર હોય તો મારે કરોડો મને, પણ મોબાઈલની જ ખબર નથી તો પછી એની એલા મોબાઈલ લાવી તો હવે બાજુ પડ્યો હોય પણ ખબર નથી, અને મોબાઈલ કહેવાય તો શું કરવાનું? તો એને હાલવું પડે, પૂછવું પડે કોકને. જેને હાલવું એને પૂછવું પડે ને. જેને હાલવું એને પૂછવું પડે. જેને હાલવું ને, હું તમને કહું, જેને કાંઈ કરવું જ નથી એને હું કરું? તમારે લગ્ન કરવા છોકરી જોવા જાઓ, પછી છોકરી જોઈને હું છોકરી જોઈને આવતો રહ્યો, પણ મારે કરવું જ નથી. કે તમે આવ્યા, હું તો આમ તો આવ્યો હતો, તો ઓલી કે ગાંડીને આવવાને જ મારી તારે. આઈસ્ક્રીમ ખાધો, ચા પાણી હોય આઈસ્ક્રીમ ખાધો, પછી રૂમમાં આવીને બેઠા, અહીં ઘટે નહીં, બધું આવ્યું એમાં. આમાં હું એ વાત નથી કરતો, પણ જેને જરૂર છે ને એવું બનવું. તો એ તો એનો પ્રશ્ન, એને કહેવું પડે, એને હાલવું પડે, એ તો એને જાગવું પડે ને. જેને આજકાલની મને હું ગમતું નથી, મારે જાગવું છે એટલે હું જાગું છું. મને શું ગમતું નથી સાંભળજો, મારે જાગવું છે, મારું નિરંતર મારી સુરતા, મારું ધ્યાન અને મારી જાગૃતિ એ મારી અંદરની સ્થિતિ છે. હું તો નથી 5 દિવસ ગયો ને કાન્યા, તો પૂછી જો ભૂપેનભાઈને મારી પોઝિશન કેવી હતી. ભૂકા કાઢ નાખે ને, નાચવાનું ને આ તે ભજન સત્સંગ એ સિવાય બીજી વાત નહીં. સ્થિતિ તું જો અંદરની, અને એમાં ભયાનક પીડા મારી અંદરની સ્થિતિ. બીજી મોજ કરી હે ભજનની સત્સંગની. રાતે સંતવાણી તો હું આમ કૂદતો હોઉં ને તો મને હોવા નથી મળ્યું. રાતને એક જ ત્યાગ કે કોઈ પણ જીવનું કલ્યાણ કરે, એ સિવાય બીજો ઉદ્દેશ છે. રામકૃષ્ણ પરમહંસ હતા, એની સ્થિતિ બંધાઈ ગઈ. હા બોલો, સ્થિતિ બંધાઈ ગઈ ને 2 અધ્યાસ છૂટી ગઈ. બનેલી સત્ય ઘટના 2 અધ્યાસ છૂટી ગયો ને એટલે એ તો શરીર પડ્યું પોતે પોતાના સ્વરૂપમાં, પોતે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત શરીર પડ્યું રહે. એમાં કુદરતને કરેલું એક સાધુ એને જોયું 6 મહિના સુધી એમને પડ્યા રહે.
સ્થિતિમાં ખાવાનું પીવાનું લેટ્રિન બેટ્રિન કાંઈ ન હોય, કોઈ વસ્તુ જ નહીં, એ સ્વરૂપમાં આ ખોખું એમને પડ્યું નહીં. આ ખોખાનો મને વજન લાગે. આ પાંજરું છે, આ હાડપિંજરનું એક પાંજરું છે. ઉપર તો આ માંસ ને લોહી નહીં, તો ખાલી દેખાવના હોય, લોચા છે. હાડપિંજર જ. વાસના શેની હોય ખબર છે? માંસની હોય. વાસના ક્યાંથી ઉત્પન્ન થાય? માંસમાં. વાસના ક્યાંથી ઉત્પન્ન થાય? આ લોચામાંથી. જો આ રહ્યું ને, આમાં આ લોચા. બાકી અંદર હાડપિંજર જ છે. અને હાડપિંજરમાં પાછો એક ચૈતન્ય તત્વ એવું છે. હાડપિંજરની અંદર એક ચૈતન્ય તત્વ એવું છે. પ્રસાદ લેવા બેસી જાઓ. હા બોલો, ધ્યાન આવે તમારું. આપણે આપણું હાડપિંજર છે. આ પાંજરું જ છે. પાંજરામાં એક એવું ચૈતન્ય તત્વ છે, એટલે આપણે છીએ. હવે ઠાકુરનું પાંજરું પડ્યું છે અને એમને એ પોતાની અંતરની સ્થિતિ, પૂર્ણ સ્થિતિ, પરમ તત્વ પરમાત્મા, એમાં એક સાધુ પુરુષને ખબર પડી. એટલે એને એનું મોઢું પકડી પરાણે મોઢામાં નાખે. કારણ કે એ ખોખાથી વિશ્વનું કલ્યાણ થવાનું હતું. એ મારા બાપ, તમે વિચાર કરશો, એનાથી વિશ્વનું કલ્યાણ થવાનું હતું. અને એનું મોઢું પકડે, આમ પકડી આમ મોઢામાં, એ ખાય નહીં તોય મોઢામાં નાખે, પરાણે અંદર નાખે. એટલે એની અંદર ચેતનતા આવે. 6 મહિનાથી 12 મહિના સુધી એવી સ્થિતિ રહી. પછી પાછી ચેતનતા આવી. ચેતનતા એવી નથી, એની સ્થિતિ આખી બ્રહ્મમય થઈ ગઈ. પરમાત્મા સિવાય આ વિશ્વમાં કોઈ. પછી એને કીધું કે જ્યારે તમને પરમાત્માની સ્થિતિ આવી જાય ને, ત્યારે આ ખોખું છે ને, એમાં એ પરમાત્મા હમાય નહીં. કારણ કે પરમાત્મા એવડો બધો મોટો છે, તમારું આ શરીરને કાટી જાય. આ શરીર ને દીકરા, આપણે હે ને, હું તને કહું, આપણે તો ન કહેવાય, પણ મેં હજી મને પ્યાસ છે, હજી મેં ડગલું ભર્યું નથી. એમ કહું તો હાલે. એ કાનિયા, દુનિયામાં કાંઈ નથી. આ દુનિયામાં કાંઈ નથી. મારે તને કેમ સમજાવે? કાંઈ છે જ નહીં. અને પછી શું થયું ખબર? એની જ્યારે સ્થિતિ આવી, પછી એને એમ થયું આ બોડી તો મારું રહે ને. તમે પરમ તત્વ પરમાત્માની મૂળ સ્થિતિમાં આવો ત્યારે રામકૃષ્ણ પરમહંસનો સત્સંગ સાંભળજો. અને ચોખ્ખા શબ્દમાં કીધું, વધુમાં વધુ તમારી બહુ તાકાત હોય ને તો 21 દિવસથી વધારે તમારું શરીર ટકે નહીં, ફાટી જાય. અને જો તમારે ટકવું હોય ને તો તમારે વાસના ઊભી કરવી પડે. વાસના ક્યાંક તમારે રોકાવવું પડે. એટલે એને ખાવામાં વાસના ઊભી કરી. સત્સંગ ચાલુ હોય તો રસોડા દોડીને વયા જાય, ચાલુ સત્સંગે. અને ઓલા બધા કે તમે આવું કરો છો, શારદામાં રોવે. વિવેકાનંદ કે તમને આ માણસો બધા આટલું બધું માન આપે છે, તમને પગે લાગવા આવે, તમારો સત્સંગ આ બધું, તમે ચાલુ સત્સંગે રસોડામાં વયા જાઓ છો. બીજોરાનું હાથનું બહુ ભાવ. અને એ કે તમને બેન ખિસ્તા બેન, અને કે તમે આ કરો છો, એ કે આ કેવું ખરાબ લાગે, તમે આ કરો તો બોલતા નહીં ઠાકોર. પછી એકવાર શારદામાં ને વિવેકાનંદ બે ખીજાણા. શું છે કે મંડી પેલા ખાવાની ચીજમાં ખાવામાં મન નાખો છો. આપણે તમારે કેટલું માને છે, તમને તમારા પ્રત્યે કેટલો પ્રેમ છે, તમારું કેટલું માને છે, ને તમે આ ખાવામાં મન લગાડો છો. તો કે શારદા, વિવેકાનંદ, મારું આ શરીર ટકે નહીં. મારું શરીર ટકાવવા માટે હું આ વાસના ઊભી કરું છું ખાવામાં. જેથી હું ખાવાનું બંધ કરીશ ને તેથી સમજી લઉં મારું આ શરીર છોડી દઈશ. અને એકવાર ઠાકોરે જમવાનું આપ્યું ને એટલે મોઢું કર્યું. હા, એ કે મારાથી વિશ્વનું કલ્યાણ થાય એવો મારો ભાવ છે. વિચાર તો કરો. કાંઈક તો પરમાત્મા જેવી ચીજ હશે ને. કાંઈક હશે ને. આ ઠાકોરને મારો હગો નથી થતો, મારો બાપ નથી, પણ એ મારા બાપનો બાપ છે. તો મારે હું જરૂર છે એની વાત કરવાની. મારા બાપને કે મારા દાદાને ન યાદ કરું, એને હું કેમ યાદ કરું છું? એ કાંઈ મને પૈસા દેવા નથી આવતો, એ કાંઈ મને ખાવા નથી દેતો, અને એના સિવાય કોઈ ખાવાય દેતું નથી. મહાપુરુષોના હાસી મારી માં તું ચૂકી જાતી નહીં. માં
તારા હાથમાં તારું જીવન છે. હવે અહીંયા દુનિયાની થાય કોઈ થાય પણ ચીજને મહત્વ આપમાં. ખોરામાં થાય છોકરા, મા બાપ, કુળ, કુટુંબ મળી જાય ને વિખેરાઈ જાય, એનાથી દ્વેષ નથી કરવાનો, પણ તારું આત્મકલ્યાણમાં કોઈ દી ચૂકતી નહીં. આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વિચારથી સંબંધ ન હોય, આત્મકલ્યાણથી સંબંધ હોય. વિચાર કરીને એટલે વિચારના બે ભાગ પડે. કાં કોકને આપણે સારું નક્કી કરી, કાં કોકને ખરાબ નક્કી કરી. આત્મા નક્કી ન થાય. આપણે આત્મા અને પરમાત્મા નક્કી કરવા આવ્યા છીએ. મનુષ્ય જન્મ માટે શારદા માએ એવી રાડ પાડી છે કે તમે સમજો છો આ તમને શું ચીજ મળી છે, કે તમને તમારા જીવનની કિંમત છે, તમને ખબર છે આ તમને શું ચીજ મળી. એટલું બધું હૃદયથી બોલ્યા હે શારદામાં. મેં સાંભળ્યું ને એનું સત્સંગ, મારી રાડ ફાટી ગઈ. तुमको पता है तुम्हें क्या मिला है? હું તમને કહું, મને પીડા આવે, મને રોવું નથી આવતું, પણ પીડા તો આવે જ. કાના મને ભયાનક પીડા આવે. ખોટું નથી બોલતો હું. મને એમ થાય કે જ્યાં સુધી પોતાના આત્મકલ્યાણ તરફ તમને પીડા નહીં આવે ને, આવો નારાયણ સ્વામી આવો. જ્યાં સુધી તમને તમારા આત્મકલ્યાણ તરફ પીડા નહીં આવે ને, ત્યાં સુધી તમારું કલ્યાણ તમે કરી નહીં આવજો. તમને પીડા થવી જોઈએ. તમારી ગાડી કોક લઈને વયું જાય તો પીડા થાય કે નહીં? હું છે ને અહીં બેઠો સમજા, શું કહો, પકડતા નહીં કોઈ વાત નહીં. આવ નારાયણ, આવ બાપા, આવ નારાયણ. હું તમને કહું, એક વાત કરું, બનેલી સત્ય ઘટના. તમે વાતને ન પકડતા, રોકાતા નહીં. ક્યાંય કાંઈ લેવા દેવા નથી. આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એમાં મારું એક પાકીટ હોય. હું તમને વાત કરું છું, બીજી કરું છું. તમે રોકાઈ ન જતા ક્યાંય. હું શું કામ આટલો ખોલ કરું છું? કાંઈ આવ નારાયણ, આવ બે મારા બાપે સાંભળો ક્યાં નતા. એમાં સંતવાણીના અમુક લોકો હતા. આવો આવો આવો. 25-30 જણા કાના, અને આમ આખું ઘર ભરેલું તપ બાકી મોજો. અને એમાં મારા પાકીટમાં પૈસા. હવે ઓલો બબુને નાને ખબર કે પાકીટમાં બાપુ પાસે પૈસા નહીં. સંતવાણીનો પ્રોગ્રામ કાંઈ પોકેટ. એ માં બે અંદર બેસી જા, અંદર બેસી જા, અહીં જગ્યા છે. અંદર બેસી જા, અંદર બેસી જા. આવો બેસી જા તું અંદર. તું બે ને કાના. હવે સાંભળો, એ બેસી જા. એમાં કુદરતને કરવું સવાર પડીને તો પાકીટ ખાલી. પૈસા નથી બેન, અમારા પૈસા ગયા ક્યાં? ઢગલો હતો. 1 સેકન્ડ પૂરતો મને વિચાર આવ્યો કાના, 1 જ સેકન્ડ. પછી મને બીક કોની લાગી ખબર? ઓલી બબુની ને મારા બાપા. મને તો છૂટી ગયું 1 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં છૂટી ગયું? 1 જ સેકન્ડ. 1 સેકન્ડ અચકાઈ ગયો. હારું, મારે આમાં શંકા તો કરાય નહીં કોઈને આપણે કેમ કેવું, કઈ રીતે કેવું? અને મેં કીધું સારું. અને હું દોડાદોડી કરતો, વાં જાતો આમ કરતો. 1 સેકન્ડ પૂરતો વિચાર આવ્યો. પછી 1 જ સેકન્ડમાં મને મેં કીધું એમાં કાંઈ છે નહીં. આ એક જ વસ્તુ ગુરુની મારી પાસે છે. મને આ મોબાઈલ કોઈ જોતો હોય તો લઈ જવાની છૂટ, પણ મને આમાં સંતોના ઓલા ફોન નંબર છે ને, એ એક સ્ક્રીપ આપજો. એ હજી એટલો મોહ છે મને. શું કામ કે પૂનમ કે બીજ મારે હરસદાનને ફોન કરવો ને મારા કાના કે કાના ભજનમાં આવજે, તો એ એક ઓલું શું કહેવાય, સ્ક્રિપ્ટ કહેવાય ને, શું કહેવાય? હા, કોન્ટેક્ટનો ઓલી કાર્ડ હોય, સિમ કાર્ડ. અને એ કાર્ડ એક મને તમે આપજો. બાકી મોબાઈલ તારો હોય કામ મારો. કોઈ લઈ જાય તો ખરો. આમ જો, આ દુનિયામાં મારું કહેવા જેવી ચીજ મને અંદરથી ખબર છે, અને હું બોલું છું એવું નથી. મારા જીવનમાં ખોટું એવું આચરણ છે. તમે કોઈને કાંઈ દેતા નહીં, પણ તમને નક્કી થાય કે આ વિશ્વમાં તમારું કાંઈ નથી. દેવું નથી, દેતા નહીં, ભૂલ ન કરતા. આપણે જલારામ નથી બનવું, બની શકાય એમ નથી. નરસિંહ મહેતા ન બની શકાય, મીરાય ન બની શકાય, કબીરે ન બની શકાય. હું ના પાડું છું. કારણ કે આપણું મન ક્યાં છે, આપણી અંદરની ગતિ ક્યાં છે, આપણે અંદરની સ્થિતિ ક્યાં છે, આપણે હાલી છીએ કઈ બાજુ.
આપણી આજે હું તમને કહું મારા અંદરના વિચારની મારી ગતિ ક્યાં હોય એ તો મને ખબર પડે. આપણી ગતિ કઈ બાજુ છે? સંસાર અથવા આત્મકલ્યાણ. સંસારને રાખો હું ના નહીં પાડું, કારણ કે મારે કેમ ના પાડવું, મારું હાલે નહીં, મારે કેમ કહેવું? નહીં તો હું તો કહું આત્મકલ્યાણ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો તમારું જીવન અને તમારું આત્મકલ્યાણ. આ દુનિયામાં કાંઈ છે જ નહીં. નરસિંહ મહેતા જેવું તો આપણે ન બોલીએ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એ કેવો બાદશાહી છે, એ કે ઊંઘમાં એટલે આ બધા ઉઠાય. એ કેવો બાદશાહી છે, એની તાકાત તો જો. જાગીને જોઉં તો જગત દિશે નહીં. લોકો તમે જગત નથી દેખાતો, તમે કોઈ કઈ ઊભો થઈને તમાચો મારે ના લાયક, તને તમાચો મારો ખબર ન પડી, ખબર પડી તો કેમ જગત નથી એમ કેસ તરત ચક્કરમાં આવી જાવ. પણ નરસિંહ મહેતા એમ કહી દીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં. કેવડી સ્થિતિ, કેવડું ભજન હશે કાનિયા. આ દુનિયામાં ડગલું નથી ભર્યું આપણે હજી. મહાપુરુષો જો અને નરસિંહ મહેતાનું ભજન હું કામ, એટલે મેં તને હું કામ બોલાવ્યું હોય તો કે બાપુ ભજન કરવા, એટલે ભજન કરવા તો ભજન કરવા તો હું અહીંયા એકલો એકલો કરું ન હાલે. હરેશભાઈ ને કૈલાસપુરી બાપુનું કામ બોલાવ્યું. હું એમ કહું હવે કાનિયા હાલે હાલતો હા બાપુ મારા બધી ઉંમરવાળા, તમારા કરતા ઉંમરવાળા આમ આમ કોને કરાય? પ્રેમ હોય તો થાય ને, મેં તો થાય. એ નારાયણ હે કાનિયા આવા મારો તો એ કયો પ્રેમ છે? આ લોકો મને રૂપિયા દે, તું મને રૂપિયા દઈને જવાનો, તું રૂપિયા દઈને જાય. આ લોકો મને રૂપિયા દઈને જવાનું નથી, તો હું કમે ને પ્રેમ કરવું? મને તો આમાં કાંઈ લઈ લેવાનું તો લેવાનું, વ્યવહાર કાંઈ દીકરી દીકરાના અગાવાલા વ્યવહાર, ગાડી બાડી આપણે કાંઈ બીજું કાંઈ નથી, તો હું કેમ પ્રેમ કરું છું? કારણ કે એ પરમાત્માનું ભજન કરે છે, એની ગતિ પરમાત્મા તરફ છે, એની ગતિ આત્મા. એને ખબર હોય તોય ભલે तुझे याद हो के न हो, सभी नाम का प्रताप तुझे याद हो. તમને એલા અમારે એક ભાઈ મને યાદ કરવા પડે. એક ભાઈ કાના એક 20 રૂપિયાની કોથળી પીવે ને તો એના પગલા હાલતા હોય ને તો ખબર પડી જાય કે આ 20ની કોથળી હે. ભાઈ એક મહાપુરુષ કહેતા મારે એને પગે લાગવો પડે એની વાત. એક 20ની કોથળીમાં પગ ફરતા હોય ત્યાં આપણે ખબર પડી જાય પગ પડે. પરમાત્માનો કાંઈ નશો નહીં. જો કોથળીનો નશો ચડતો હોય, રૂપિયાનો નશો ચડતો હોય, હગાવાલા હારા હોય, પૈસાવાળા હોય એનો નશો ચડતો હોય, હગાવાલા પૈસાવાળા હોય એનો નશો ચડતો હોય, દુનિયાના ભૌતિક મારી પાસે સારી એવી મોટર 25 લાખની મોટર છે એનો પાવર આવતો હોય, આખા વિશ્વના નાથનો કાંઈ પાવર ન આવે. આપણે પાવ્યા છીએ ન આવે કન્યા, આપણે પાવ્યા છીએ. એલા જો માલિકી ન હોય કાના, હું કોઈ દી માલિકી ન કરું, મને ન થાય માલિકી કાના, હું માલિકી ન કરું, મને ન ગમે માલિકી. હું કોઈને એમ ન કહું હું તમારો માલિક છું, એમ ન કહું. હા એટલું કહું કે ભગવાન ભજન કાના દુનિયામાં કાંઈ આની કૃપા છે તો આપણે સુખી છીએ. ક્યાંક તો કાંઈ કહી છે ને. આ તમે જો કોઈની કૃપા નથી પણ મા બાપે શરીર તો આપ્યું ને, અહીંયા તો ઠેરાવ કરશો ને, ક્યાંક તો ઠેરાવ કરવો પડશે ને. આવ લાલા આવા હા મારે દિવાળી ભાઈ આ તો શું વાત છે? વહેલો મારો દીકરો વહેલો નથી બાપુ, 11 વાગી ગયા. હું વહેલો વહેલો કરો. આવો માજી, આવો પેલા, આવો દીકરા, આવો આવો માતા. જીવન છે ને જીવન, એ એવું એક અદ્ભુત જીવન છે. એટલું કાના અદ્ભુત જીવન છે. આવ બે એવું એટલું બધું શ્રેષ્ઠ જીવન છે ને આ દુનિયામાં. બે ખાના નડશો નહીં. તમને ખરેખર પ્રેમ થાય ને તો તમારી અંદર તડપણ આવશે. પાકો તો એમ કહેતા તમે રોઈશો પરમાત્મામાં. આજે એક ભાઈ આવ્યા ને એની ઘરવાળી વહી ગઈ તો બિચારા બહુ પ્રેમ હતો. એ કે મેં 5 દિવસથી ખાતું રહી, એની આંખમાં આંસુ આવી ગયા હતા. એ ઘરવાળી આંખમાં આંસુ આવ્યા. હોવા જ જોઈએ, હું તો એમ કહું છું પ્રેમ હોવો જ જોઈએ. પ્રેમ નહીં કરું તો કરશો. એક મહાપુરુષ હતા
એની પાસે એક જણો ગયો કે પ્રભુ કે મારે પરમાત્માને પામવું છે, મારા આખા વિશ્વને નાથને પામવું. તો કે તને કોઈ એને પ્રેમ છે? હું ગાંડો થઈ ગયો, જ્ઞાનીનો દીકરો છું, કોઈને પ્રેમ કરવું? તને કોઈની હારે પ્રેમ નથી? કોઈની હારે પ્રેમ નથી તો કે પરમાત્મા નહીં મળે. તારી અંદર પ્રેમ જેવી ચીજ નથી તો કે જ્ઞાની છું હું, પ્રેમ થોડો કરવું કે પ્રેમ કરાય કે મરી જાય કે તો તને પરમાત્મા નહીં મળે. મહાપુરુષો આખા વિશ્વને પ્રેમ કરે છે, કઈ રીતે બતાવી છે? આપણે બે ચાર જગ્યાને કે આપણે આમ આપણને એમ થાય કે આપણા ઘરનાને તો આપણે ભાવ કરીએ, આપણું બબુડિયું હોય, હું બબુડિયાને પ્રેમ કરું, ક્રિષ્નાને ખોટો ખોટો પ્રેમ કરું, આચો પ્રેમ તો માલિક જાણે. કોણ એવું મારું મોડું થાય કહી દે, ચિંતા ન કર, મોડું ઉઠાવવા નથી તારે, રિક્ષાનું ભાડું એથી વધારે કાંઈ નહીં ને. મોજ કર દે તમે, જેટલી મોજ થાય એટલી કરવી. જેટલો અંદરની જેટલું જીવન સાર્થક બને જેટલું. એટલે કંચનબેન ને મંજુબેન આવે એટલે એ ઉંમર થઈ પછી મારી એક વાત કરું, એક વાત કરું તમે, તારું શરીર અહીંયા છૂટે તો કલ્યાણકારી કે તને એવું લાગે છે ખોટ જાય? આ ઘરમાં તું સેવા કરતી હોય ને હોય તારું શરીર છૂટી જાય તો તને શું લાગે? તો બાપુ કાંઈ બોલી કલ્યાણ થાય તો મેં કાંઈક તો હશે ને સંતોનો સન્માન. કાંઈ નહીં હોય ને હે કઈને તો હોય ને કાંઈક તો હોય ને. આવડા લાવ આવતો અહીંયા આવતો એની જગ્યાએ બેહાડવો પડશે ને. લાલા ચા નું કહી દઉં ને નથી એવું યાદ રહીએ, કારણ કે જે વસ્તુ આપણાથી છૂટવાની છે, હા બા, જે વસ્તુ આપણાથી છૂટવાની છે એ આપણી નથી, એ તો પાકું ને. આંબળો હૃદયથી આંબળો, ધ્યાનથી આંબળો. કાન્યા, જે વસ્તુ તારે છોડવાની છે, દાખલા તરીકે તો મોટા મોટી ઉપાધિ કઈ તો હું એટલે કાયા. આપણે શરીર નથી એવું યાદ રહીએ. બે મારી માં થોડીક વાર બે ઓલે ગાડી આવી ગઈ માલિકની મરજી. આપણે શરીર હા મારી માં આવજે માં, ગમે ત્યારે તારું ઘર છે, 24 કલાક છોડ. આપણે કોઈને કહીએ કે 24 કલાક મારા ઘરે આવજે, ગમે ત્યારે છૂટ, રાતના 2 વાગે ડેલી કુકડાવાની છૂટ. હું જાગતો જઈશ, ઉપાધિ કરતા જ નહીં. મને આ ફોન સ્વિચ ઓફ કરતા આવડતો નથી કાંઈ, અને હું કોઈ દી કરતો નથી, સિવાય ઉપદેશ હોય ને ત્યારે, બાકી નહીં. રાતના 2 વાગે, હજી તો આમાં 2 વાગે તો બંધ ન થાય, સવારે 7 વાગે આંખ બંધ થતી હોય ને ત્યાં ફોન આવે, બાપુ આ મારા દીકરા, ઓહો તમને ઉઠાડી દીધા, કાંઈ વાંધો નહીં દીકરા, બોલીને ટાઈમ કામ કે બાપુ થોડીક વાર તો સ્વિચ ઓફ કરો, પણ મને આવડતું કરવો જ નથી મારે. ગમે ત્યારે ગમે ને ગમે છૂટ, નીંદર તો મારી બગડે ને. ભાઈ ભાઈ થોડીક વાર નીંદર આવી જાય, વાત કાંઈ પૂરી. કાનિયા મને પીડાવે આમ અંદરથી ને કખાટ થાય. તમારે વીરપુરમાં જલારામની જગ્યાએ જઈને જોઈ લેવાનું. જલારામ બાપા તમને જમાડે ને તો જ જમવાનું. એ ગમે એ વ્યક્તિ આવી તમને એમ કે હાલો હાલો પ્રસાદ લેવા ગમે આવશે, ગમે હાથ ચાલીને. અમે ઇસ્કોન મંદિરમાંથી ગયા હતા, એમાં અમારે કાંઈક એ લોકોને બધા ઇસ્કોન મંદિર 11 એટલે ફરાળ કરે. અહીંયા તો ખીચડી મળે, ફરાળ થોડું મળે. અને અમે અહીંયા ગયા કીર્તન કર્યા. જલારામ બાપા આ બધા પૈસાવાળા માણસ, રૂપિયાવાળા, અને એની અંદર થોડુંક કામ હોય. હું ગરીબ માણસને કીધું આ લોકોને ખવડાવું કેમ ન કર્યું, પાછું ફરાળી કે આપણે તો બહાર ખાઈ લેવું હોટલમાં. આ ઓલા મહાપુરુષોનો પ્રસાદ મૂકીને હોટલમાં આ લોકો તો મેં કીધું ચલા બાપા, મેં કીધું તું દયા કર. મેં કીધું મારું તો કાંઈ હાલે નહીં, હું તો ગરીબ માણસ, મારી પાસે કાંઈ હોય નહીં, ભિખારી. જેમ બનેલી સત્ય ઘટનાઓ કાને મેં પ્રાર્થના કરી.
અને ઓલો હું પ્રાર્થના કરું ને સાંભળી એવું થોડું હોય. એ તો એવું બેઠો જ છે કે મારે લઈને થોડો બેઠો હોય, એને લઈને બેઠો હોય કે મારું થોડું. એમાં અમે કીર્તન કરીને હાલતા થઈ ગયા ને આમ કરીને આમ જમણી બાજુ હોય ને કે આગળ ગયા ત્યાં પાછળ આવ્યા. એ કે ક્યાં જાઉં છું? કે પ્રસાદ લ્યો. પણ કે અમારે તો ફરાળ છે. અરે ફરાળ હોય તો ફરાળ કરાવશો. આવતા રહ્યો અંદર આવતા રહ્યો. ખાવાનું મહત્વ નથી, એના અંતરના ભાવનું મહત્વ. રોટલાનું કોઈ ભૂખ્યું નથી. તો ઓલો મારો નાથ છે ને એ કેવો દયાનો સાગર છે કન્યા. એ એટલો કરુણાનો સાગર છે. પણ એની અનુભૂતિ તો કરવી છે ને. આ વિશ્વમાં મને આ મોબાઈલ છે તો મને એની રીત તો આવડવી છે ને. એમ આખા વિશ્વમાં પરમાત્મા છે કે નહીં નક્કી તો કરો, એની પરીક્ષા કરો ને. તું છો કે નહીં એમાં બનેલી સત્ય ઘટના. હાલો હું તમને પ્રમાણ આપી દઉં. વિવેકાનંદ ગયા વૃંદાવન, મથુરા, ગોકુળમાં. એ ક્યાંય કૃષ્ણ હજર છે. ચા બને ચા બની એમાં કાંઈ કરતો નહીં કાંઈ. અને ક્યાંય કૃષ્ણ હજર છે. હવે વિવેકાનંદ એટલે તાકાતવાળો માણસ, કોઈને બાપની ન માને. એનો થોડોક અંસ્તાર માને, પણ એના જેવું તો ન થાય. કોઈને બાપની ન માને કન્યા. એ કે પરમાત્મા કે પરમાત્મા હું જોયા વગર માનું નહીં. અને ઓલો તો ખેલાડી છે. એ કે અહીંયા પરમાત્મા કૃષ્ણ હોય ને તો મને જમાડે તો જ જમવું, ને તો જમવું નથી. બનેલી સત્ય ઘટના. એ કે જો કૃષ્ણ મને અહીંયા વૃંદાવન ગોકુળમાં છે, એમ આખું વિશ્વ કહે છે કૃષ્ણ અહીંયા વૃંદાવન ગોકુળમાં છે, અને જો એ એના હાથે મને ખવડાવે ને તો જ જમવું છે, ને બાકી ન જમવું. કાં હું કહી દઈશ કે તું અહીં છો નહીં. હવે ઓલો આખા વિશ્વનો બાપ કાનિયા, એની પાસે આખો આપણો કંટ્રોલ પાવર એની પાસે હોય ને એમાં કુદરતને કહું એક દી થયો એ તો ફર્યા ભજન કરે, એની જે કાંઈ એનું જ્ઞાન હોય એ કરે. બીજો દી થયો, ત્રીજો દી થયો ને ત્યાં હવનનો કોટમાં એક આવડું બાળક, બાબા પ્રસાદ. હવે ઓલાને યાદ ન રહ્યું કાંઈ એનો બાપ આવ્યો હોય એટલે એને આમ લઈને મોઢા મૂકી દીધું. એ બરોબર ગુમ. એને તો છટકતાય આવડે, એને પકડાવું હોય તો પકડાતાય આવે. એ તો કાંઈ એમ કહી તો બાદશાહજી નરસિંહ મહેતા પાસે બંધાણ કે બધા પાસે થોડો બંધાય. અને કોઈ પણ વસ્તુ છે ને નક્કી કરી લેવી પેલા કે આખા વિશ્વમાં પરમાત્મા છે, એને હળ કાઢ લેવાય. એક સંત મને મળ્યા દ્વારકામાં કાના. એ સ્ટીમરના કેપ્ટન હતા. 14 ભાષા જાણે, તમામ ભોગ કરેલા, તમામ માંસ ખાધેલું, તમામમાં દારૂ કોઈ વસ્તુ બાકી નહીં. 14 ભાષા જાણે. અમે ભૂપેનભાઈ કૃષ્ણના બા બધા અમે મળેલા. એમાં એને નક્કી કર્યું દ્વારકાના છે કે નહીં. બનેલી સત્ય ઘટના. હું અસત્ય ઘટના નહીં બોલું. એ કે ભગવાન છે કે નહીં, કે તું ક્યાંય છો કે નહીં. એટલે એને વિચાર કર્યો આની મારે પરીક્ષા કેમ કરવી છે કે નહીં. મને ખબર તો પડવી જાય છે કે નહીં. એટલે એને વિચાર કર્યો આનું શું કરવું મારે, કે અહીંયા ભગવાન છે કે નહીં, કેમ પરીક્ષા કરવી. એટલે અહીંયા છે ને એક ભડકેશ્વરની જગ્યા છે. ભડકેશ્વરની જગ્યા છે ને અહીંયા શું થાય કે જ્યારે ઓટ હોય ને ત્યારે પાણી વયું જાય, અને ભરતી હોય ને ત્યારે આખું ભડકેશ્વરને ફરતું પાણી થઈ જાય. એટલે ઓટ હતી ને ત્યારે ભડકેશ્વરના મંદિર ઉપર ચડી ગયો. મંદિર ઉપર ચડી અને ભરતી આવીને એટલે માર્યો કૂદકો. તારી હમણાં એક બેન તું હો તો પ્રમાણ દે, તો મારે કાંઈ લેવા દેવા નથી. દુનિયા સે ખ્યાલ, દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે, બ્રહ્માનંદ મોક્ષ પદ પાલે. કૂદકો માર્યો ને તો ઓલાને પાસે તો બધી સત્તા હે ને, તો મોજું એવી રીતે આવ્યું કે ઉછાળી અને ઉપાડી સીધો બહાર ફેંકવી દીધો. શાન હોય, શાન. મહાપુરુષો શું કરે? શાન કરે. નારાયણ બાપુ કહેતા કે હું એક જણાને જઈને કીધું પેલા વરસાદ આવશે, અત્યારે ભલે શિયાળો રહ્યો, તું આ બધું અનાજ અંદર લઈ લેજે. બાપુ અટાણે ક્યાં વરસાદ તમે ઓલા ન લીધો ને રાતે આવ્યો નહીં કે તારો બાપી કહેતા નહીં કે આમ રૂપ ધરીને આવે, તારું ભજન હોય તો રૂપ ધરીને આવે. ગાડીના ફોન કરે તો નહીં કે ભગવાન તમને ફોન કરે, પણ તમને સમજાય તો ને. ફોન ન કરે તમને પ્રગટ થઈને કે એલા તમારું ભજન કરો, તમારું ખુદનું ભજન કરો, તમારા આત્માનું કલ્યાણ કરો. એ કે મહાપુરુષો કંઈક જાદુ ચમત્કાર કરે, એ જાદુ ચમત્કાર કરે જ છે, પણ ક્યાં દેખાય? સંતો મહાપુરુષો તો કરતા જ હોય છે. એ તમને શાન કરે.
એ તમને ધ્યાન આપે, તમને તમારી ગતિ કરે, તમારી સ્થિતિ કરાવે, પણ તમને એનું મહત્વ કેટલું? એટલે એક વડાપ્રધાન જેવો સામાન્ય માણસ અથવા વડાપ્રધાન જેવી વ્યક્તિ અહીં આવે તો કેટલી બધી વ્યવસ્થા ને એમાં અહીં આવીને મને મળે તો એ કેટલી એની સ્થિતિ હોય. અને પછી તમે બધા લોકો મને ન માનતા હોય તો એમ કે બહુ બાપુ અમારે તો વડાપ્રધાન આવે, નરેન્દ્ર મોદી આવે, આ બધાય મને માનવા માંડે. થોડીક વાર ઉભા રહેતા નહીં કે તારે તો વડાપ્રધાન લાગે. એક આખા વિશ્વનો નાથ મફતમાં આવે. ધર્માદો છે, ધર્માદો લખી દીધો હોય કે ધર્માદે હું બેઠો છું એમ. એટલે એક વડાપ્રધાન કરતાં પરમાત્માનું પદ તો મોટું ને. વડાપ્રધાનની અંદર એ ભગવાન છે, પણ છતાંય પરમાત્મા તો એના કરતાં મોટી સ્થિતિ છે. હવે એ જો અહીંયા આવે તો ગાંડો છે એમ આવે, અને આવે તો જોવાની દ્રષ્ટિ ખરી. આપણી પાસે આંખ તો હોય ને. કૃષ્ણ પરમાત્મા અર્જુન કીધું તું મને જોવા માંગીશ ને તો તું આ આંખથી મને નહીં જોઈ હવે. તઈ કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, એથી કરી તું મને જો. આ કોડાથી ન તું મને જોઈ હગી કે. કોફી રામ બીજું કોઈ કોફી બીજા કોઈ કોફી વાળા હોય બોલો. લાય કોઈ બીજી પાણી નો બીજું કોઈ એ પાણી પાવ. પાણી આપ્યું નથી. આપો આ મનુષ્ય જીવનમાં પરમાત્માની અનુભૂતિ કરવા માટે જ મળ્યું. આપણને કોઈ વસ્તુ મળે જમીન આવ્યું હાય નથી. હાય, એવું ન કરતા હો બાબા. એમનો દેવાનો હોય ગ્લાસમાં દે, કોને જોઈશે એટલે. ઓલે શું છે કોઈ બોલે આઈ કે તમારું શૂન્ય થઈ આઈ કે આ કંટ્રોલ પાવર છે કે એનું કંટ્રોલ પાવર એના હાથમાં હોય. મહાપુરુષો તમારો કંટ્રોલ પાવર હોય. એ કાન્યા એ મારો બાપલિયો લાય લાવ તો કાના તું દે ને મને. આ મને પાણી પા, બધાને પાણી પા. કાનિયા 1 સેકન્ડ નો ચૂકાયો. આમ જો કેટલું નો ચૂકાય. મારી પાસે હા કરે એવું ન કરતો. જીવ જેવું 1 સેકન્ડ નો ચૂકાય. કાનિયા એ મારા બાપ એ તત્વ છે એનો એક